આપણી અન્યાયની લડતમાં આપણી વચ્ચે આવીને બેસે એવા નેતાને પસંદ કરજો. બાયલા નેતાને કે તમે ઘરે બેસો, આપણે તો આપણી સાથે આવીને નીચે બેસે, આપણી સાથે ખભા પર હાથ મૂકીને બેસે, આપણને નાના નહીં સમજે, આપણી લડતમાં આપણા કરતા પહેલા આગળ આવી જાય એવા લોકોને પસંદ કરજો. બાકી રાજકારણ કરવા નથી આવ્યા, અમે લોકોની સમસ્યાનું હલ કરવા માટે આવ્યા છે. અને હું તમને હિટ એન્ડ રન કેસમાં લોકસભામાં સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવ્યો છે તે કાયદાને લઈને દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ગઈકાલે આ વિરોધને ધ્યાનમાં રાખીને અને પડતી લોકોને હાઈવે પર હાલાકીના પગલે સરકાર અને જે મોટર ઇન્ડિયન એસોસિએશન છે તેમના દ્વારા એક મીટિંગ બોલાવવામાં આવી અને મીટિંગમાં ખાસ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં સરકાર તરફથી એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે હાલ પૂરતો આ કાયદો સ્થગિત કરવામાં આવે છે, પરંતુ આગામી સમયમાં આમાં ચર્ચા વિચારણા કરીને જે કંઈ પણ જે આયોજન છે તે મુજબ કરવામાં આવશે. જોકે આને લઈને હજી પણ ડ્રાઈવરો છે તે પોતાની માંગને લઈને અડગ છે કે સરકારે જો આ કાયદો પસાર કર્યો છે તો તેને પરત લઈને રહે, નહીં તો તેઓ આંદોલન ચાલુ રાખશે. ગુજરાતમાં આંદોલનની શરૂઆત થઈ ગઈ છે. વાંસદાના ધારાસભ્ય કોંગ્રેસના આનંદ પટેલ દ્વારા આગામી 8 જાન્યુઆરીના રોજ 5 જિલ્લાઓમાં ચક્કાજામનું એલાન કર્યું છે. તેમણે એક ડ્રાઈવર સાથે જે કેટલાક ડ્રાઈવર સંગઠનો હતા તેમને સાથે રાખીને આહ્વાન કર્યું છે કે આ જે કાળા કાયદા બનાવનાર લોકો છે તેમને 2024માં ઘરે મોકલવા છે. શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આગામી 8 તારીખના રોજ ગુજરાત મુંબઈ નેશનલ હાઈવે પર ચક્કાજામ થાય તો નવાઈ નહીં, એવું શું કામ કેવું પડી રહ્યું છે? કેમ કે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ દ્વારા સરકાર સામે બાયો ચડાવવામાં આવી છે. તેમણે આજે ડ્રાઈવરો સંગઠનો સાથે એક બેઠક યોજી હતી અને તેમણે જનસભા સંબોધતી વખતે સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે જે રીતે આ હિટ એન્ડ રન કેસમાં સરકારે કાયદો પસાર કર્યો છે તેને કાળો કાયદો ગણાવ્યો છે અને જ્યાં સુધી આ કાયદાઓ સરકાર પરત નહીં ખેંચે ત્યાં સુધી તેઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી અને આંદોલન તેમનું ચાલુ કરવાની પણ વાત કરી દીધી છે. આગામી સમયમાં તાપી હોય, વલસાડ હોય ને અલગ અલગ જે જિલ્લાઓ છે 5 જેટલા, ત્યાં ન માત્ર આદિવાસી પરંતુ તમામ સમાજના લોકોને સાથે રાખીને આ જે ડ્રાઈવર સંગઠન છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. આ બાબતને લઈને વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ શું કહી રહ્યા છે તે જોઈ લો. સરકારની ફાટી પડી હોય ને તો 8 તારીખે બંધ કરાવું ત્યારે શું થાય? 8 તારીખે આપણે વલસાડ, નવસારી, સુરત અને તાપી બધી જ જગ્યાએ બંધ કરવાના છે. તેમાં તમારો સહયોગ જોઈશે. તમે બંધ કરાવશો? કરાવશો? અને સોશિયલ મીડિયામાં જોઈને ઘરે જ બેહી રહીને ખુરશી પર બેહીને જોઈને ખુશ થયા કરે કે ચાલો યોગેશભાઈ બંધ કરાવે એટલે અમને બી પૈસા, અમને તો ડ્રાઇવિંગ નું મળવાનું જ છે ને. પણ એવી રીતે નહીં થાય ભાઈ. બધાએ નીકળવું પડે, બધાએ જોર કરવું પડે અને બધાએ પોતાના માલિકને બી કહેવું પડે અમે માલિક તમારા દુશ્મન નથી, તમે પણ અમારી સાથે જોડાઓ કારણ કે અમે પણ તમને રોજી રોટી આપીએ છીએ. આપીએ છીએ ને, આપણે આપીએ છીએ ને. અને ઘણી બધી વાર મને ને રમેશભાઈ ને કલ્પેશભાઈ ને એવું કહેવામાં આવે આ તો આદિવાસીની જ વાત કરે. જેના પર અન્યાય થાય છે બધાની જ અમે વાત કરીએ છીએ. ઓબીસી સમાજ પર અન્યાય થાય અમે એમની સાથે છે, મુસ્લિમ સમાજ પર અન્યાય થાય અમે એમની સાથે છે, કોળી સમાજને અન્યાય થાય અમે એની સાથે છે, અન્ય સમાજને નુકસાન થાય અને કોઈ પ્રોબ્લેમ થાય અમે એમની સાથે છે. આજે આવી ગયું છે. આજે માત્ર ડ્રાઈવર આદિવાસી જ લોકો ડ્રાઈવર નથી, બધા જ સમાજના આજે બેઠા છે. ત્યારે કહેવા માંગુ છું કોઈ પણ ભરમાવો નથી. આનંદ પટેલ, રમેશભાઈ, કલ્પેશભાઈ, આખી અમારી ટીમ સમગ્ર સમાજની સાથે છે. જ્યાં અન્યાય થશે ત્યાં લડત ચલાવવા છેલ્લા શ્વાસ સુધી અમે આવીશું. અને કલ્પેશભાઈ કીધું આનંદભાઈ ઘરે બેસજો. આનંદભાઈ ઘરે બેહવા વાળા મળે નહીં. આનંદભાઈ ને તો હવારે ચક્કર ચાલુ થઈ જાય તે જ ગમે. જ્યાં અન્યાય થાય તમે પહોંચી જશું. કસ્ટોડિયલ ડેથમાં પણ અમે પોલીસ સ્ટેશન 8 વાર ઘેરેલું છે. જેને નહીં ખબર હોય ને તે જાણી લે. અમારા બે સમાજના છોકરાઓને રવિને, સુનિલને લટકાવી દીધેલા હતા એ પોલીસ વાળાને અમે જેલમાં પણ બેહાડેલા છે, એ બી જાણી લે.
કોઈ પણ અન્યાય થશે તો આનંદ પટેલ આવશે અને ડ્રાઈવરોના સમર્થનમાં છે, સમર્થનમાં રહેશે, અન્યાયની સામે લડશે અને લડતા લડતા અમારો જીવ જાય ને તો પણ અમને પરવા નથી, અમે સાથે છીએ। બધા જ પોતાનો વ્યવસાય કરતા હોય, બધાનો ધંધો કરતા હોય અને આ પણ તમારી રોજી રોટી છે અને કોઈ છીનવવાની કોશિશ કરશે અને કોઈ વિચારે એમ કે અમે ડ્રાઇવિંગ નહીં કરીએ, એવું નહીં કરતા। ડ્રાઇવિંગનો વ્યવસાય છે, ચાલુ કરો। આપણે ગાડી પરથી ઉતરી જશું અને આપણે ઘેરે જઈને ખેતીવાડી કરવા લાગશું, પરંતુ એવું નથી। આપણે પણ આપણા ઘરના કામમાં, રોજી રોટીમાં આપણે નીકળવાનું છે, આપણો વ્યવસાય છે। પરંતુ જેણે કાળો કાયદો બનાવ્યો છે એને ઘરે બેહાડવાનો સમય બી આવી ગયો છે, આવ્યો છે ને। કેન્દ્રમાંથી આ કાયદો પસાર થાય છે, કેન્દ્રનું ઇલેક્શન બી 2024 નું આવે છે। સરકાર જો શાનમાં નહીં સમજે ને તો 2024 માં ઘરે બેહાડ દેવો, બેહાડ દેવો ને, બેહાડ દેવો ને। હા, જે આપણી સાથે આવીને આપણી અન્યાયની લડતમાં આપણી વચ્ચે આવીને બેસે એવા નેતાને પસંદ કરજો। બાયલા નેતાને કે તમે ઘરે બેસો, આપણે તો આપણી સાથે આવીને નીચે બેસે, આપણી સાથે ખભા પર હાથ મૂકીને બેસે, આપણને નાના નહીં સમજે, આપણી લડતમાં આપણા કરતા પહેલા આગળ આવી જાય એવા લોકોને પસંદ કરજો। બાકી રાજકારણ કરવા નથી આવ્યા, અમે લોકોની સમસ્યાનું હલ કરવા માટે આવ્યા છે। અને હું તમને ખાતરી આપું છું, 8 તારીખ સુધીમાં જો આ કાયદાને કાયમ માટે રદ ન કરે તો આપણે 5 જિલ્લામાં ચક્કા જામ કરવાનું છે, કરવાનું છે ને। દ્વારા હુંકાર ભરતા કહેવામાં આવ્યું છે કે 2024ની ચૂંટણી પણ નજીક આવી રહી છે ને આ પહેલા જે કાયદો જે લોકસભામાંથી જે લોકોએ સરકારે પસાર કર્યો છે તેમને આવા કાયદા બનાવનારાઓને 2024માં તમને જવાબ આપવાનો છે, તેમને ઘરે બેસાડવાની વાત છે તે આનંદ પટેલ દ્વારા કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે આગામી 8 જાન્યુઆરીના રોજ ડ્રાઈવરો જે છે ચક્કાજામ કરવા જઈ રહ્યા છે તેને લઈને આ કાયદો એની પહેલા રદ થાય છે કે પછી આ ગુજરાતમાં શરૂ થયેલો વિરોધ છે તે સમગ્ર ધીમે ધીમે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં આગળ વધશે, કેમ કે અત્યારે આનંદ પટેલે ડ્રાઈવરોના સમર્થનમાં મોરચો સંભાળી લીધો છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।